આજે આપણે વાત કરીશું મધ્યયુગના મહાન શાસક એટલે કે રાજા ભોજ વિશે। તેઓ પરમાર વંશના સૌથી મહાન શાસક હતા। તેમના રાજ્યની રાજધાની ધારાનગરી હતી, એટલે કે તેને આપણે વર્તમાન સમયમાં ધાર તરીકે ઓળખીએ છીએ। તેમનું રાજ્ય પશ્ચિમે સાબરમતી તો પૂર્વમાં વિદિશા નદી સુધી હતું અને ઉત્તરે ચિત્તોડ તો દક્ષિણે કોંકણ સુધી તેમનું રાજ્ય વિસ્તરેલું હતું। તેઓ કલા, સાહિત્ય અને વિજ્ઞાનની કદર કરતા હતા। તેમણે ભોજશાળા નામની સંસ્કૃતના અભ્યાસ માટેની શાળા બંધાવી હતી। તે સંસ્કૃતના અભ્યાસ માટેનું મોટું કેન્દ્ર હતું। તેમણે ભોજેશ્વર શિવ મંદિર બંધાવ્યું હતું। તેમણે ટેકરીઓની વચ્ચે ભોજપાલ નામનું શહેર વસાવ્યું હતું, જેને આપણે ભોપાલ તરીકે ઓળખીએ છીએ અને આજે પણ ભોપાલની આગવી ઓળખ એટલે કે ભોજતાલ તળાવ છે, જે આપણા રાજા ભોજે બંધાવ્યું હતું। એટલે તો કહેવત પડી છે કે કહા રાજા ભોજ और કહા ગાંગુ તેલી। ધન્યવાદ।